ચાલો ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ લેક્ચર નંબર 13. તો 12મા લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજન એટલે શું એ સમજ્યા અને વિદ્યુત વિભાજન દ્વારા કઈ કઈ નિપજો પ્રાપ્ત થાય એ સમજ્યા. કે નિપજ કઈ પ્રાપ્ત હશે એનો આધાર કોના ઉપર હતો તો કે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ અને બીજું દ્રાવણની સાંદ્રતા. હવે આપણે સમજવાનું છે કે વિદ્યુત વિભાજનથી ધ્રુવો પર નિપજનો કેટલો જથ્થો પ્રાપ્ત થાય. કઈ નિપજ પ્રાપ્ત થાય સમજ્યા. હવે નિપજનો જથ્થો કેટલો પ્રાપ્ત થશે એ સમજવાનું છે. તો એના માટે ફેરાડેના નિયમો સમજવા. તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજનથી ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજના જથ્થા અને કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા વચ્ચેના સંબંધો રજૂ કર્યા. એને કહેવાય ફેરાડેના નિયમ. તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઘણા જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થ લીધા. એ દરેક વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી અને ધ્રુવો ઉપર કેટલા પ્રમાણમાં નિપજ મળે છે એના સાથેના સંબંધનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી એને બે નિયમ આપ્યા છે. એ નિયમને કહેવાય ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ. પ્રથમ નિયમ, પહેલો નિયમ શું આપ્યો એને તો કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજ નો જથ્થો પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ પહેલો નિયમ કે વિદ્યુત વિભાજનથી ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કેટલો હોય તો કે પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણ. હાવ સહેલું કે વધારે જથ્થામાં વિદ્યુત પસાર કરો તો વધારે વિદ્યુત વિભાજન થાય તો નિપજ વધુ મળે. ઓછો વિદ્યુતનો જથ્થો પસાર કરો તો નિપજ ઓછી મળે. તો આના ઉપરથી સૂત્ર આપી દીધું કે પ્રાપ્ત થતી નિપજનો જથ્થો W proportional to Q. જ્યાં W એટલે નિપજનો જથ્થો અને Q એટલે વિદ્યુતનો જથ્થો. આ પહેલો નિયમ. પ્રાપ્ત કરેલ નિપજનો જથ્થો પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં. આ પહેલો નિયમ છે. હવે બીજો નિયમ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય. ચોપડી કરતા થોડાક શબ્દ બદલું છું એટલે સમજાઈ જાય કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા કોષોમાંથી એક સમાન એટલે કે એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરતા કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય વાળા દ્રાવણો હોય જો એ બધામાંથી એક સરખો જ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો શું થાય તો કે વિદ્યુત જથ્થો પસાર કરતા ધ્રુવો પાસે અથવા ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો
તેના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. કોના સમપ્રમાણમાં? તુલ્ય ભારના સમપ્રમાણ. તો આના ઉપરથી સૂત્ર બની જાય પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ તુલ્ય ભાર ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્ય ભારના સમપ્રમાણ. પહેલી વાત, તુલ્ય ભાર કોને કહેવાય? તુલ્ય ભાર કોને કહેવાય? તો તુલ્ય ભાર બરાબર પરમાણ્વીય દળ અથવા પરમાણ્વીય ભાર છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે શું સમજો કે દાખલા તરીકે મારે Ca2+ નો તુલ્ય ભાર જોઈએ છે. તો ઉપર Ca નો પરમાણ્વીય દળ છેદમાં પછી Ca2+ માંથી એક Ca બનાવવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન નો ફેરફાર થાય? તો કે એના વીજભાર જેટલો. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દીધું. તો પરમાણુ ભારને 2 વડે ભાગો તો શું મળી જાય? તુલ્ય ભાર. એવી રીતના એલ્યુમિનિયમ નો તુલ્ય ભાર જોતો હોય Al3+ નો તુલ્ય ભાર એટલે એલ્યુમિનિયમ નો તુલ્ય ભાર કહેવાય. તો ઉપર એલ્યુમિનિયમ નો પરમાણ્વીય દળ છેદમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર કરો તો Al3+ માંથી Al બને. તો કે કેટલા વીજભાર છે? +3. તો નીચે કેટલા વડે ભાગવાનું? 3 વડે. પરમાણુ ભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર એમનો વિચારો સીધો વિચારવાનો કે એના ઉપર વીજભાર હોય ને એના વડે ભાગી નાખો એટલે શું મળી જાય? તુલ્ય ભાર. તો અહીંયા શું કીધું છે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા કોષમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરો તો પ્રાપ્ત થતી નિપજની કેટલી હોય? તો કે જે તેના તુલ્ય ભારના સમપ્રમાણ. હવે સમજજો, આટલું પહેલા સમજાય છે. આ બે નિયમ ખાસ યાદ રાખવાના. Q ચલે છે, W ચલે છે, Q અને W ચલે છે ઇક્વિવેલન્ટ વેટ. આના ઉપરથી એક સૂત્ર મૂકો કે જો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય હોય તો W1 ચલે છે eq1, W2 ચલે છે eq2. આમ લખીએ કાય બેનો ગુણોત્તર લઈ લો તો W1 ના છેદમાં W2 બરાબર પહેલા એક તત્વનો તુલ્ય ભાર છેદમાં બીજા તત્વનો તુલ્ય ભાર. આ સૂત્રનો ઉપયોગ કરીને MCQ કે દાખલા ગણી શકાય. પણ પહેલા આપણે આ નિયમ બરોબર સમજવાનો છે. બરોબર? એના માટે તમે પહેલા આટલું જોઈ લો, બોર્ડ પૂછવું પડશે, પછી આ નિયમ ડિટેલમાં સમજાવું. પહેલો નિયમ તો સહેલો છે કે જેટલો વધારે વીજભાર પસાર કરો વિદ્યુતનો જથ્થો એટલી વધારે નિપજ મળે. ચલો બીજો નિયમ બરોબર સમજીએ કે અહીંયા જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા 3 પાત્ર લીધા છે. પહેલો એવો પદાર્થ છે કે જેમાં ધન આયન જ મારે લખવા છે, ઋણ આયન જે હોય તે. અત્યારે ધન આયન લખું Na+. બીજો પાત્ર એવું છે જેમાં એવો વિદ્યુત વિભાજ્ય છે જેનો ઋણ આયન Ca2+ છે. અને ત્રીજો એવું પાત્ર છે જેમાં ધન આયન Al3+ છે. ત્રણેયમાંથી એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવો છે એટલે મેં બેટરી જોડી અને બધાનું શ્રેણી જોડાણ કરી દીધું. તો આ એનોડ, આ કેથોડ, આ એનોડ, આ કેથોડ, આ એનોડ, આ કેથોડ. તો બધામાંથી એક સરખો જથ્થો પસાર થશે. તો આની કેથોડની બધાના કેથોડની પ્રક્રિયા લખું તો Na+ એમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થયા તો આમાંથી 1 મોલ થાય ને આમાંથી 1 તો આમાંથી મળે 1 મોલ Na સોલ્ટ. બીજો Ca2+ આયન છે એમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન જ પસાર થાય તો એમાંથી Ca2+ માંથી એક અડધાને જ ઇલેક્ટ્રોન મળશે એટલે આગળ વનાપ કરવું પડશે તો અહીંયા અડધો મોલ Ca મળશે. Al3+ વત્તા ઇલેક્ટ્રોન તો Al નો 1/3 જથ્થો બનશે. કેમ તો કે 3 ઇલેક્ટ્રોન જરૂર હતા ને આપણે આપ્યા કેટલા છે? 1 મોલ. તો જો જ્યારે 1 મોલ એને જ્યારે ફેરાડે, ખાસ વાત સમજો, જ્યારે ફેરાડે આ વિદ્યુત વિભાજનથી નિયમો બનાવ્યા હતા ત્યારે મોલ નામની કોઈ સંકલ્પના હતી જ નહીં. મોલ નહોતું.
સક્રિય જથ્થો કહેતા હતા. તો આના ઉપરથી એને એટલે હવે આપણે મોલ થી સીધું સમજી શકાય કે આનો 1 મોલ મળે ત્યારે આનો અડધો મોલ, આનો 1/3 મોલ. તો આના પછી મોલ પ્રમાણ હવે સમજવું હોય તો સહેલું છે. મોલ પ્રમાણ શું થાય? મોલ પ્રમાણ તો કે એને જેમ Ca જેમ Al બરાબર 1/1/1/3. હજી આને આગળ વિચારવું હોય તો 6 વડે બધાને ગુણી નાખું તો 6/3/2. તો આ જ પ્રમાણમાં મળે. હજી જો આને 12 રાખો તો અહીંયા 6 થાય ને અહીંયા 4 થાય. આ મોલ પર. પણ હવે આપણે તુલ્ય ભાર સમજીએ. તો અહીંયા Na છે, એનો તુલ્ય ભાર 23 છે. તો અહીંયા Na નો પરમાણુ ભાર ભાગ્યા 1 કરવું એટલે 23 ના 23 રહે. અહીંયા કેલ્શિયમ નો પરમાણુ ભાર કેટલો? તો કે 40. પણ અહીંયા અડધો જ જથ્થો મળ્યો છે. ઇલેક્ટ્રોન ની સંખ્યા અહીંયા 2 જઈએ ને આપણે આપી છે 1. તો ભાઈ Na નો તુલ્ય ભાર કેટલો? Na નો તુલ્ય ભાર તો કે પરમાણુ ભાર ભાગ્યા 1. તો Na નો પરમાણુ ભાર 23 ભાગ્યા 1 એટલે 23 ગ્રામ મળ્યો. એનો તુલ્ય ભાર છે. તો Ca2+ નો તુલ્ય Ca નો તુલ્ય ભાર કેટલો થાય? તુલ્ય ભાર તો કે Ca નો પરમાણુ ભાર 40. કેટલા વડે ભાગવાના? તો કે એનો +2 છે વીજભાર, 2 વડે ભાગ્યા તો 20 ગ્રામ. તો એલ્યુમિનિયમ નો તુલ્ય ભાર કેટલો? તો કે એલ્યુમિનિયમ નો પરમાણુ ભાર 27. એલ્યુમિનિયમ +3 આયન હોય એટલે એને 3 ઇલેક્ટ્રોન જોઈએ. પણ આપણે એક ભલે અહીંયા આપ્યો પણ એનો પરમાણુ ભાર શોધવો હોય તો 3 વડે ભાગવાના તો 9 ગ્રામ. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આનો 23 ગ્રામ જથ્થો મળે સોડિયમનો, એટલા વિદ્યુત જથ્થાથી કેલ્શિયમ છે એનો 20 ગ્રામ જથ્થો મળે અને એલ્યુમિનિયમનો કેટલો મળે? 9 ગ્રામ. તો દરેક એના તુલ્ય ભારના સમપ્રમાણમાં મળે. હવે સમજો, જો આ 46 ગ્રામ મળે એટલે 2 તુલ્ય ભાર જેટલો થયો. તો આ કેટલો મળે? 2 તુલ્ય ભાર, 1 એટલે 20 તો 2 એટલે 40 ગ્રામ. આ 46 ગ્રામ મળે ત્યારે આ 40 ગ્રામ મળે તો આ 2 તુલ્ય ભાર એટલે 9 દુને 18 ગ્રામ મળે. તો આ જ પ્રમાણમાં આગળ વધે. તો એ આના જેવું છે. હવે મોલ પ્રમાણથી સીધું સમજી શકાય કે આનો 1 મોલ એટલે 23 ગ્રામ, આનો અડધો મોલ એટલે 20 ગ્રામ, આનો 1/3 મોલ પરમાણુ ભાર ભાગ્યા 3 તો કેટલો થયો? 9 ગ્રામ. તો આ મોલ પ્રમાણ કયો. પણ જ્યારે આ મોલ પ્રમાણ નહોતું ત્યારે આ તુલ્ય ભારના સમપ્રમાણમાં. તો Na, Ca અને Al એનું દળ પ્રમાણ કયું? Na જેમ Ca જેમ Al. આ મોલ પ્રમાણ છે. તો દળ પ્રમાણ કયું થાય? દળ પ્રમાણ તો કે આનો 23 ગ્રામ હોય ત્યારે આનો 20 ગ્રામ જથ્થો મળે અને આનો 9 ગ્રામ જથ્થો મળે. આ દળ પ્રમાણ થયું. આ મોલ પ્રમાણ હરખે હરખું જ છે ભાઈ. દળ પ્રમાણ ઉપરથી મોલ પ્રમાણ જોતું હોય, દળ પ્રમાણ ઉપરથી મોલ પ્રમાણ લેવું હોય તો દળ પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર વડે ભાગી નાખો બધાને. તો દળ પ્રમાણ 23 જેમ 20 જેમ 9 છે. આનો પરમાણુ ભાર 23, આનો પરમાણુ ભાર 40, આનો પરમાણુ ભાર 27. તો 1/2 ને 1/3. તો દળ પ્રમાણ ઉપરથી શું આવી ગયું? મોલ પ્રમાણ. તો આને કહેવાય ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ. તો આપણે ખાસ યાદ રાખવાનું. હવે તમને એમ કે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય તો કેટલો વિદ્યુતનો જથ્થો જોશે? તો ભાઈ અહીંયા 1 મોલ મેળવવો હોય, સમજો Ca2+ નો 1 મોલ મેળવવો હોય, 1 મોલ તો 2 ઇલેક્ટ્રોન જોશે તો 2 ઇલેક્ટ્રોન. Al3+ નો 1 મોલ મેળવવો હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોન. હવે ધારો કે હું એમ કહું કે Al3+ વાળું દ્રાવણ છે અને એમાંથી મેં 5 મોલ ઇલેક્ટ્રોન પસાર કર્યા તો કેટલા મોલ Al મળે? તો આપણે શું કરવાનું કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર રાખવાની, નીચે વીજભાર રાખી દઉં, L લખી. તો આ 5/3 આને 3 વડે ભાગો, આને 3 વડે ભાગો.
તો 1/3, 5/3 ને 5/3 થઈ ગયા. તો અહીંયા મૂકી દો 5/3, બધાને પૂરી નાખો. તો ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં વીજભાર મૂકી દે. જો અહીંયા થયો છે, અહીંયા ઉપર 3 મૂક્યા, છેદમાં 3 મૂક્યા, 3 ઉડી ગયા એટલે 1 આવ્યો. તો આ રીતે તમે કોઈ પણના ઇલેક્ટ્રોનના મોલ જેટલા પસાર કરો એનું આપણે ઉપર રાખવાનું, છેદમાં વીજભાર રાખી દેવાનું, એટલે પ્રાપ્ત થતી નિપજના મોલ મળી જાય. શું મળી જાય? નિપજના મોલ. આ બહુ મહત્વનું છે. આવું બીજું સમજીએ થોડું. આવી રીતે સમજો કે Ag પ્લસ આયન હોય, એનો 1 મોલ મેળવવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો એનો વીજભાર પ્લસ છે તો 1 ઇલેક્ટ્રોન. હવે Ba2 પ્લસ આયન હોય, એનો 1 મોલ મેળવવો છે Ba, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન જોશે? 2 ઇલેક્ટ્રોન. સમજાય છે? તો 2 ઇલેક્ટ્રોન. જેટલા ઇલેક્ટ્રોન અહીંયા કેટલા મૂકવાના? તો કે વીજભાર જેટલા મૂકો ત્યારે 1 મોલ મળે. આ સમજાઈ ગયું? હવે સમજો કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહે છે. ફેરાડે, માઇકલ ફેરાડેના માનમાં એકમ બનાવ્યો છે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા જેટલો વિદ્યુતનો જથ્થો પસાર થાય કોષમાંથી એને 1 ફેરાડે પસાર થયો. તો ભાઈ 1 ફેરાડેની સંજ્ઞા F છે. તો 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. સમજો. હવે સમજો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.60 × 10⁻⁻⁹ કુલમ્બ હોય. કેટલાનું? તો કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? 1.60 × 10⁻⁻⁹ કુલમ્બ. તો માટે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય? કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે એને એવોગાડ્રો આંક વડે ગુણવાના. તો 6.022 × 10⁻23 ગુણ્યા 1.6021 × 10⁻19. આ 1 ઇલેક્ટ્રોનનો વીજભાર એને એવોગાડ્રો આંક વડે ગુણી દીધા એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કુલમ્બમાં મળશે. આ બેનો ગુણાકાર કરો તો 96487 કુલમ્બ. આ શું આવ્યું? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. 1 મોલ ઇલેક્ટ્રોનના વીજભારને તો શું કહેવાય? 1 ફેરાડે. તો 1 ફેરાડે બરાબર શું થઈ ગયું? 96487 કુલમ્બ. તો ફેરાડે ને કુલમ્બમાં ફેરવવો હોય તો આટલા ગુણવાના. કુલમ્બ જોતો હોય Q, તો ફેરાડે ગુણ્યા 96487. અને ફેરાડે જોતા હોય તો કુલમ્બ ભાગ્યા 96487. બસ આ બે શોર્ટકટ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે સમજો પણ કુલમ્બ મળે કેવી રીતના? કે I એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ t સેકન્ડ સુધી પસાર કરવામાં આવે, કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો કેટલો હોય? તો કે વિદ્યુતનો જથ્થો કેમ ગણાય? તો કે Q બરાબર I × T. I શેમાં લેવાનું ભાઈ? એમ્પિયર. T શેમાં લેવાનો? સેકન્ડમાં. તો I ને T ખબર હોય, ગુણાકાર કરી નાખો Q મળી જાય. Q ઉપરથી ફેરાડે શોધવું હોય તો 96487 વડે ભાગી નાખો એટલે ફેરાડે. તો હવે સમજો આ પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાને આપણે આમ બોલી શકીએ કે 1 મોલ Ag જોતું હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે પસાર કરવા.
તો એમનો કઈ 1 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ Ag મળે. તો અહીંયા 2 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ Ba સોલિડ એટલે કે બેરિયમ ધાતુ મળે. એવી રીતના એલ્યુમિનિયમ 3+ હોય તો 3 મોલ ઇલેક્ટ્રોન જોઈએ તો 1 મોલ એલ્યુમિનિયમ મળે. તો આના ઉપરથી શું કહી શકાય? 3 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ મળે. આ બહુ અગત્યનું છે. આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. બરોબર છે. તો આના ઘણા બધા અગત્યના દાખલા અને MCQ છે. આ 2-3 શોર્ટકટ સિમ્પલ સૂત્ર છે, યાદ રાખવાના. બહુ સહેલું છે, ફિઝિક્સમાં આવવાનું જ છે. બરોબર, શાંતિથી જોઈ લો. ચાલો, કોયડો 3.10 ફેરાડેના નિયમ ઉપરનો કોયડો છે. બરોબર સમજો કે CSO4 નું દ્રાવણ 10 મિનિટ, ચાલો સમય t આપ્યો છે 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે, તો I આપી દીધો છે 1.5 એમ્પિયર આટલા વડે વિભાજિત કરવામાં આવ્યું. તો કેથોડ પર નિક્ષેપિત થતું કોપરનું દળ ગણો. આવો પ્રશ્ન હોય, તમને I અને T આપેલું હોય તો સીધું જ પહેલું કામ કરવાનું, Q શોધી લેવાનો. Q બરાબર I * T. I 1.5, T સેકન્ડમાં લખવાનો. અહીંયા 10 મિનિટ છે અને કેટલા વડે ગુણી નાખવાનું? 60. એટલે 10 × 60 આટલી સેકન્ડ થઈ ગઈ. તો આનો હિસાબ કરી લ્યો. 15 × 6 = 9. તો 900 એમ્પિયર * સેકન્ડ એટલે કુલમ થાય. તો આ મળી ગયું Q 900 કુલમ. આ મળી જાય કુલમમાં. પછી જો ફેરાડેમાં ફેરવવા હોય તો ફેરવી શકાય. Q / 96487. તો 900 / 96487 આટલા શું આવી ગયા? ફેરાડે. બસ પૂરું. હવે કીધું છે કેથોડ પર નિક્ષેપિત થતું કોપર, તો કેથોડની જ પ્રક્રિયા લખવાની. કેથોડની પ્રક્રિયા શું લખાય? CO2+ આયન હોય CSO4 માં, એમાંથી કોપર બને છે. તો આપણે કેટલા મોલ ઇલેક્ટ્રોન આપવો પડે? 2 મોલ. બસ આ પ્રક્રિયા સાચી લખાય એટલે આના ઉપરથી ત્રિરાશિ મૂકવાની. અહીંયા 2 છે તો શું લખી શકાય? 2 મોલ એટલે 2 ફેરાડે. 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલા મોલ કોપર મળ્યું? તો કે 1 મોલ કોપર મળ્યું. તો માટે આપણી પાસે કેટલા ફેરાડે છે? તો કે આનો હિસાબ નથી કર્યો, આમને મૂકી દો. તો 900 / 96487 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલા મોલ મળે? તો આને ભાંગ્યા, તો 900 / 96487 2 છેદમાં આવશે એટલે આને ગુણ્યા 2. આટલા મોલ કોના મળી જશે? કોપરના. હિસાબ કરો, ન કરો તો આમ રાખો તો ચાલે. કોપરના મોલ મળ્યા. આપણે તો કોપરનું દળ શોધવાનું છે. દળ બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર થાય. મોલ આખા મોલ છે તો 900 છેદમાં 96487 ગુણ્યા 2 ગુણ્યા પરમાણુ ભાર. હવે કોપરનો પરમાણુ ભાર તમને રકમમાં આપી જ દેશે. દાખલા તરીકે 63 આપ્યો છે. ખરેખર કોપરનો પરમાણુ ભાર એક્ઝેક્ટ 63.5 છે, પણ રકમમાં જે આપ્યો એ મૂકી દેવો. બસ આટલાનો હિસાબ કરવાનો છે. 63 × 900 ભાગ્યા 96487 ભાગ્યા 2. આટલો હિસાબ કરો એટલે જવાબ આવે 0.2938 ગ્રામ. આટલા ગ્રામ શું મળશે? કોપર. તો બહુ સહેલું ભઈલા. પહેલું કામ શું કરવાનું? I અને T શોધી લેવાનું. એને ભાગ્યા 96487 કરી નાખવાના એટલે ફેરાડે મળી જાય. પછી પ્રક્રિયા લખવાની. પ્રક્રિયા લખાઈ જાય એના ઉપરથી ત્રિરાશિ મૂકવાની છે કે અહીંયા જેટલા હોય એટલા ફેરાડે, અહીંયા જેટલા હોય એટલા મોલ. તો આટલા ફેરાડે કેટલા મોલ હિસાબ કરવાનો. મોલ મળે ને પરમાણુ ભાર વડે ગુણી નાખો એટલે આપણો જવાબ આવી જાય. બહુ સિમ્પલ.
સમજાય છે આટલું? તો ધ્યાનથી જોઈ લો. આવા 2-4 દાખલાની પ્રેક્ટિસ કરાવું છું, એક્સ્ટ્રા દાખલાની, એટલે આવડી જાય. બરોબર, સમજી લો પેલા. ચાલો, આ એક એક્સ્ટ્રા દાખલો છે. આ સમજો એટલે લગભગ આખો વિદ્યુત વિભાજન કોષનું કામ સમજાય છે. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CaSO4 ના દ્રાવણનું 10 એમ્પિયર પ્રવાહ વડે, ચલો ડેટા લખતો જાઉં છું. I બરાબર 10 એમ્પિયર 193 મિનિટ માટે સમય t 193 મિનિટ છે ને ડાયરેક્ટ 60 એ ગુણી નાખો એટલે શું થઈ ગયું? સેકન્ડ. એટલા મિનિટ વિદ્યુત વિભાજન કરતા કેટલા ગ્રામ કોપર મળશે અને કેટલા કદનો O2 વાયુ મળશે? અને છેલ્લે કહી દીધું છે કોષની ક્ષમતા 80% છે. બરોબર સમજો. અહીંયા કોપરનો પરમાણુ ભાર 63.5. તમને I અને T આપેલું એટલે પહેલું જ કામ Q શોધી લેવાનું. I * T. I 10 એમ્પિયર, આ 193 ગુણ્યા 60, આટલા કુલમ આવ્યું. એમાંથી ફેરાડે શોધી લેવાના. તો એને કેટલા વડે ભાગી નાખવાના? તો કે 96,487 વડે ભાગી નાખો. ઘણીવાર 96,500 લઈ લે છે ગણતરી સહેલી કરવા માટે. તો આટલા ફેરાડે થયા. આપણે આનો હિસાબ કરી લઈ. તો 10 ગુણ્યા 193 ગુણ્યા 60 એને ભાગ્યા 96,487, 1.2 જવાબ આવ્યો. તો 1.2 ફેરાડે આવી ગયો. આ પહેલું કામ કર્યું, ફેરાડે શોધી લીધા. હવે આખા CaSO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન છે. અહીંયા કીધું છે કોપર ધાતુય મળે છે અને O2 વાયુ મળે છે. તો મારે પ્રક્રિયા લખવી પડશે કેથોડ અને એનોડની. તો આપણે પહેલા એનોડની અને કેથોડની બેયની પ્રક્રિયા આવડવી જોઈએ. તો Cu2+ કેથોડ ઉપર ધાતુ જ મળે હંમેશા. એને 2 ઇલેક્ટ્રોન જોઈએ એટલે Cu સોલિડ મળશે. તો H2O માંથી 2 ઇલેક્ટ્રોન નીકળે એવું કરવાનું. તો 1/O2 વત્તા 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન. આ બે પ્રક્રિયા આપણે આવી જ ગઈ છે. આપણે એટલી ખબર છે કે 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો ત્યારે 1 મોલ કોપર મળે ને અડધો મોલ O2 મળે. તો આના ઉપરથી ત્રિરાશિ મૂકવાની છે કે 2 ફેરાડે વિદ્યુત પસાર કરતા 1 મોલ કોપર મળે. આપણે કોપરના મોલ શોધવાના, એના અડધા મોલ કોના હોય? O2 ના. સીધી વાત છે. તો માટે 1.2 કેટલા? તો 1.2 ભાગ્યા 2 બરાબર 0.6 મોલ કોના આવ્યા? કોપરના. કોપરના મોલ મળી ગયા. તો માટે O2 ના મોલ કેટલા? ડાયરેક્ટ એની ગણતરી નથી કરો. O2 ના મોલ તો કે કોપર અને O2 ના મોલ છે, કોપર કરતા O2 ના મોલ અડધા હોય. તો 0.6 ભાગ્યા 2 એટલે 0.3. બેયના મોલ મળી ગયા. પહેલા મોલ. હવે મારે કોપરનું વજન શોધવું છે અને O2 નું કદ. તો મારે કોપરનું દળ શોધવું હોય તો મોલ ગુણ્યા પરમાણુ ભાર કરવો પડે. મોલ કેટલા? 0.3. પરમાણુ ભાર, કોપરનો પરમાણુ ભાર 63.5 રકમમાં આપ્યો છે. તો 0.3 ગુણ્યા 63.5 જવાબ આવશે 19.05 ગ્રામ. પણ આ ક્યારે? તો કે 100% આપણે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો તો બધામાંથી કોપર મળે તો. પણ અહીંયા કાર્યક્ષમતા કેટલી છે? 80% છે. તો પાછી ત્રિરાશિ મૂકવાની કે 100% ક્ષમતા હોય તો 19.05 ગ્રામ કોપર મળે. તો માટે 80% એ કેટલી? તો 80 ગુણ્યા 19.05 ભાગ્યા 100. તો એને 19.05 ગુણ્યા 80 ભાગ્યા 100 કરો. જવાબ આવશે 15.24 ગ્રામ.
તો ખરેખર કેટલા ગ્રામ કોપર મળશે? 15.24 ગ્રામ કોપર મળે. કેટલું મળશે? આપણી કઈ ભૂલ નથી ને? ફેરાડે કેટલા આવ્યા હતા? 1.2 ભાગ્યા 2 0.6 મોલ કોપરના, એને ગુણ્યા પરમાણુ 0.6 મોલ કોપર 0.3 મોલ O2. હા જો અહીંયા ભૂલ છે, કોપરના મોલ 0.3 નહીં 0.6 છે. તો જવાબ બદલાશે 63.5 ગુણ્યા 0.6 38.1. સોરી, તો જવાબ કેટલો આવે છે? 38.1 ગ્રામ. 38.1 ગ્રામ કોપર મળ્યું ક્યારે? 100% હોય તો અહીંયા બદલાવવું પડશે. તો 80 એ કેટલા? એને ગુણ્યા 30.48. આ કેટલું હશે? 30.48 ગ્રામ કોપર મળ્યું. આ રીતે ક્ષમતા આપી હોય તો આ છેલ્લે આવું કરવું પડે. ચલો હવે વાયુનું કદ મેળવવું છે. તો PV બરાબર nRT સૂત્ર છે આપણી પાસે. આપણી પાસે મોલ છે, R ખબર હોય, T ખબર હોય, P ખબર હોય તો V મળી જાય. તો V બરાબર nRT ના છેદમાં P. ચલો n O2 વાયુના મોલ 0.3, R અહીંયા 12 માં આપ્યું છે, R નું મૂલ્ય 12 માં મૂકવાનું. કેટલા થાય 12? તો 0.08314 ગુણ્યા તાપમાન 300 કેલ્વિન છેદમાં દબાણ 1 bar. આટલો ગુણાકાર કેલ્સી થી કરવાનો છે. 0.3 ગુણ્યા 0.08314 ગુણ્યા 300 તો 7.48 આટલા લીટર O2 વાયુ મળ્યું. પણ આ ક્યારે? 100% મોલ મળતા હતા એને આપણે ગણી લીધા ત્યારે. તો આની જેમ જ ત્રિરાશિ મૂકવાની. 100% ક્ષમતા હોત તો 7.48 લીટર મળે. તો 80% એ કેટલી? 80 ગુણ્યા 7.48 ભાગ્યા 100 તો 5.98 લીટર O2 વાયુ કેટલો મળ્યો? 5.98 લીટર. તો જો આમાં બધું જ આવી ગયું, કાર્યક્ષમતા આવી ગઈ, O2 નું કદ આવી ગયું ને ધાતુનું વજન આવી ગયું. આ જ રીતે દાખલો ગણવાનો. સમજાય છે? બરોબર જોવો એકવાર. હવે આ દાખલો જો MCQ માં હોય તો આટલું બધું વધારે ન કરવું હોય તો ડાયરેક્ટ આપણે એનું શોર્ટકટ સૂત્ર બનાવી દીધેલું છે કે કોઈ પણ અહીંયા ધ્યાન આપજો. ડાયરેક્ટ ધાતુનું દળ ગણવું હોય, ધાતુનું દળ ગ્રામમાં, તો ડાયરેક્ટ જે બધી પ્રોસેસ કરીને એક જ સૂત્રમાં કરી નાખો. પહેલા મેં શું કર્યું હતું કે I * T કર્યા, તો મેં અહીં લખ્યું I * T સેકન્ડમાં જ મૂકવાના છે. પછી મેં શું કર્યું? આગળ જતા જાય પછી એ કિંમત હોય ને મેં 96487 એ ભાંગી. તો આ 96487 એ ભાંગ્યું. પછી આગળ જોતા જાઓ. 96487 એ ભાંગ્યું એટલે ફેરાડે મળ્યા. ફેરાડે ઉપરથી મેં શું કર્યું? તો કે આ ફેરાડે 1.2 હતા એને બે વડે ભાંગ્યા. બે વડે શું કામ ભાંગ્યા હતા? તો કે 2 ઇલેક્ટ્રોન અહીંયા હતા એટલે. તો આને કરવાનું 1 ના છેદમાં ઇલેક્ટ્રોનનો 1 મોલ ધાતુ મેળવવા માટે નીચે લખવાનું ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 મોલ ધાતુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા, 1 મોલ ધાતુ માટે 1 મોલ ધાતુ છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગી નાખ્યું. આટલું કર્યું ને એટલે અહીંયા આટલું કરો ને એટલે ધાતુના મોલ મળે. મોલ ઉપર ને પરમાણુ ભાર વડે ગુણી દો એટલે ધાતુનું વજન મળે. પછી કાર્યક્ષમતા આપી હોય તો કાર્યક્ષમતા અહીંયાથી કાર્યક્ષમતા 80, તો જે વજન મળ્યું હતું એને 80 એ ગુણ્યું 100 એ ભાંગ્યું તો કાર્યક્ષમતા 80 ભાગ્યા 100. આ શોર્ટકટ સૂત્ર થઈ ગયું. સીધું આમાં કિંમત મૂકી દો, ડાયરેક્ટ આ જવાબ આવે. પહેલા શું કરવાનું? I ગુણ્યા T
ટી એટલે સેકન્ડમાં જ રાખવાનો, છેદમાં 96,487 ગુણ્યા 1 નો કરો તારે ભાંગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આ પ્રક્રિયા ઉપરથી લખવાની 2 તો 2 પણ 1 મોલ માટે જ ઇલેક્ટ્રોનની સંખ્યા લખવાની ગુણ્યા પરમાણુ ભાર ગુણ્યા કાર્યક્ષમતા હોય તો, નકર આ નહીં કરવાનું, છેદમાં 100 ડાયરેક્ટ આ જવાબ આવે. તો આ ધાતુનું દળ શોધવા માટેની કિંમત છે. સમજાય છે આટલું? આ શોર્ટકટ સૂત્ર છે. આવી જ રીતે વાયુનું કદ શોધવું હોય, વાયુનું કદ ડાયરેક્ટ લીટરમાં, તો આટલું જ કરવાનું, I × T છેદમાં 96,487 ગુણ્યા 1 મોલ વાયુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા. લાયા પહોંચી ગયો, મોલ મળી ગયા, આટલું કરો એટલે વાયુના મોલ મળ્યા, એને ગુણ્યા આ મોલ મળ્યા, મોલને આપણે RT એ ગુણીએ ને P એ ભાગીએ એટલે R × T/P ગુણ્યા કાર્યક્ષમતા છેદમાં 100. તો આ બે શોર્ટકટ સૂત્ર છે, MCQ માટે બહુ મહત્વના છે. લખી લેજો, આ લખી લેજો બરોબર. ચાલો હવે આપણે આગળ વધશું. ચાલો લખાણ સંબંધિત પ્રશ્ન જોઈ લઈએ. 3.10 જો 0.5 એમ્પિયર પ્રવાહ તારમાંથી 2 કલાક માટે વહે, અહીંયા I આપ્યું છે 0.5 એમ્પિયર અને સમય t 2 કલાક છે ભાઈ. કલાકને સેકન્ડમાં ફેરવવી પડે તો 1 કલાકની સેકન્ડ કેટલી થાય? 3600. તો 2 ગુણ્યા 3600 એટલે ટોટલ સેકન્ડ થઈ જાય 7200. 2 કલાક પસાર કર્યો તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. ભાઈ તો Q શોધી લઈએ. Q બરાબર I × T. I 2.5 એમ્પિયર, સમય t 2 ગુણ્યા 3600. તો આનો હિસાબ કરી લઈએ. આનો હિસાબ થશે 0.5 ગુણ્યા 2 એટલે તો 3600 કુલમ આવ્યું. કેટલા આવ્યા? 36. આપને ખબર છે 31 રાશિ મૂકવાની કે 96,487 કુલમ હોય તો 1 ફેરાડે કહેવાય, એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન મળે. તો માટે 3600 કુલમ એ કેટલા મોલ ઇલેક્ટ્રોન? તો ઇલેક્ટ્રોનના મોલ મળી જશે કેટલા? કે 3600 ભાગ્યા 96,487. આ ઇલેક્ટ્રોનના મોલ મળી જાય. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય પેલા મોલનો હિસાબ કરી લો. 3600 ભાગ્યા 96,487 એટલે આ મળે છે 0.03731. આટલા મોલ ઇલેક્ટ્રોન મળ્યા. મોલ ઇલેક્ટ્રોન આ શું થયા ભાઈ? ઇલેક્ટ્રોનના મોલ. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, તો 0.03731 એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. તો આને ગુણી નાખો 6.022, એને ગુણો એટલે જવાબ આવ્યો 0.2246 ગુણ્યા 10⁻23. આટલા એક આંકડા પછી પોઈન્ટ લઈ જાવ તો 2.246 ગુણ્યા 10⁻22 ઇલેક્ટ્રોન. તો શું થઈ ગઈ? ઇલેક્ટ્રોનની સંખ્યા. બહુ સહેલી વાત છે. કોયડો 3.10 પછી સીધો 3.12 લખાણ સંબંધિત પ્રશ્ન, કારણ કે 3.11 માં પ્રશ્ન જ પૂછ્યો છે કે કઈ કઈ ધાતુનું વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય છે. તો આપને ખબર છે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, કોપર, એલ્યુમિનિયમ આવી ધાતુઓ મેળવી શકાય. આપણે થિયરીમાં આવી જ ગયું છે. ચાલો 3.12 માં આ એક પ્રક્રિયા આપી છે, રેડોક્સ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈ 1 મોલ Cr2O7 2- નું રિડક્શન કરવા માટે
વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જોશે. તો આ બેલેન્સ પ્રક્રિયા છે. અહીંયા જોઈ લો 1 મોલ માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે? 6 મોલ ઇલેક્ટ્રોન. તો 1 મોલ Cr2O72- નું રિડક્શન કરવા 6 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી દેવાની છે, કુલમમાં ગણીએ આગળ. તો 6 મોલ ઇલેક્ટ્રોન, તો એમાંથી કુલમ શોધવા હોય Q, તો 1 મોલ એટલે 96500, તો 96487. તો 6 એ કેટલા? તો 6 ગુણ્યા 96487 આટલા કુલમ થાય. ખાલી કુલમ ગણીએ તો 6 ગુણ્યા 96487. 6 મોલ ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે કહેવાય. ફેરાડે માંથી કુલમમાં જવું હોય તો 6 એ ગુણી નાખો. તો 6 ગુણ્યા 96487. તો ઘણો મોટો આંકડો આવે, ચિંતા નહીં કરવાની. 578922 આટલા કુલમ. આ શેમાં જવાબ આવી ગયો? કુલમમાં. તો આ બહુ સિમ્પલ પ્રશ્ન છે, લખાણ સંબંધિત પ્રશ્ન 3.10 અને 3.12. હવે જો આ પ્રકારના પ્રશ્ન સ્વાધ્યાયમાં હોય તો આપણે લઈ લઈએ એટલે બધું એક સાથે જ રહેશે. પેલા આટલું જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. સ્વાધ્યાય દાખલા નંબર 15. 5 એમ્પિયર પ્રવાહ 20 મિનિટ. ચાલો આઈ દેખાઈ ગયો, 5 એમ્પિયર, સમય t 20 મિનિટ છે એટલે 20 ગુણ્યા 60 સેકન્ડ પસાર કરતા NiNO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમ ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. તો કેથોડ પર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? દળ શોધવાનું છે. આપણે I ને T દેખાઈ ગયો એટલે Q શોધી લો. I × T 5 ગુણ્યા 20 ગુણ્યા 60 આટલા કુલમ દિયો. ફેરાડે શોધી લો. તો 5 ગુણ્યા 20 ગુણ્યા 60 છેદમાં 96487. આ એક્ઝેક્ટ વેલ્યુ. 96500 મૂકો તોય ચાલે, કાંઈ લાંબો ફેર પડે નહીં. તો આનો હિસાબ કરી લઈએ કે 5 ગુણ્યા 20 ગુણ્યા 60 ભાગ્યા 96487. આ ફેરાડે મળી ગયા 0.06218 આટલા ફેરાડે મળ્યા. હવે ભાઈ NiNO3 ટ્વાઇસ છે, એમાં Ni નો +2 ઓક્સિડેશન. તો 2 ઇલેક્ટ્રોન આપો તો 1 મોલ નિકલ મળી જાય. તો આના ઉપરથી ત્રિરાશિ મૂકવાની. 2 ફેરાડે હોય તો 1 મોલ નિકલ મળે. તો માટે 0.06218 એ કેટલા? તો 0.06218 ભાગ્યા 2 એને ભાગ્યા 2 જવાબ આવશે 0.0139. આટલા મોલ નિકલના મળ્યા. હવે મારે નિકલનું દળ જોઈએ છે મિત્રો, દળ, ખાલી દળ મેળવવું. તો મોલ ગુણ્યા પરમાણુ ભાર. મોલ કેટલા? તો કે 0.0139. પરમાણુ ભાર રકમ માઇકમાં જ છે 58.7. તો આને ગુણ્યા 58.7 તો 1.825 ગ્રામ નિકલ ધ્રુવ પર નિક્ષેપિત થાય એટલે આટલો નિકલનો જથ્થો મળે. સ્વાધ્યાયનો દાખલા નંબર 15. આ નિકલનું વજન મેળવ્યું છે 1.82 ગ્રામ. હવે આખું આવું ન કરવું, આપણે શોર્ટકટ સૂત્ર આપ્યું હતું એના રીતે ગણવું હોય તો ડાયરેક્ટ નિકલનું દળ મૂકી દો. I કેટલું? 5 T. આ સૂત્ર પહેલા મૂકી દો. I × T છેદમાં 96487 ગુણ્યા 1 માટે નિકલના 1 મોલ માટે ઇલેક્ટ્રોન 2 ગુણ્યા પરમાણુ ભાર. હાલો આમાં કિંમત મૂકી દો. I
5 એમ્પિયર, સમય t સેકન્ડમાં 20 ગુણ્યા 60 છેદમાં 96487, 1 મોલ માટે 2 ઇલેક્ટ્રોન ને પરમાણુ ભાર 58.7. આનો એક આરે સીધો હિસાબ કરો, ડાયરેક્ટ જવાબ આવે 5 ગુણ્યા 20 ગુણ્યા 60 ગુણ્યા 58.5 58.57 છે ભાગ્યા 96487, સીધો જ જવાબ આવી જશે. તો આને આખો એનું એક છે, આનો જવાબ આવે. જો આપણે એ જ કર્યું છે 5 ગુણ્યા 20 ગુણ્યા 60 ભાગ્યા 96487 એને 2 વડે ભાગ્યા, મોલ મળ્યા, એને પરમાણુ ભારે ગુણ્યા, તો જવાબ કેટલો આવી જાય 1.285 ગ્રામ. આ શોર્ટકટ રીત. એમસીક્યુ માં તો કેલ્સી હાથમાં રાખીને ડાયરેક્ટ હિસાબ કરી લેવાનો. દાખલા ગણવાનો થાય બોર્ડમાં તો આ રીતે ગણવાનો.